હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગાજરનો હલવો। કઢાઈ લીધી છે, કઢાઈને ગરમ કરવા મૂકશું અને એમાં ઘી ઉમેરશું। ગાજરને ધોઈ અને તેની છીણ કરી રાખી છે। હવે આ ઘીમાં એને શેકી લેશું। 3 થી 4 મિનિટ સુધી ગાજરને ઘીમાં શેકી લેશું। ગાજર શેકાઈ ગયા છે। હવે તેમાં દૂધ ઉમેરશું। મલાઈ હોય તો તમે મલાઈ પણ ઉમેરી શકો છો, અને જો માવો હોય મોળો તો પણ આપણે નાખી શકીએ છીએ। મેં અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે। હવે બધું જ દૂધ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું। તો હવે 2 વાડકી ખાંડ ઉમેરશું અને હવે બધું મિક્સ કરી દઈશું। જ્યાં સુધી હલવામાંથી ઘી ન છૂટે ત્યાં સુધી સતત હલાવતા રહીશું ધીમા ગેસે। તો ફ્રેન્ડ્સ, ગાજરના હલવાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ગાજરનો હલવો બનાવવામાં 30 થી 40 મિનિટ સુધીનો સમય લાગે છે। તો હવે 5 થી 7 નંગ ઇલાયચીનો ભૂકો એડ કરશું। આમાં તમે મનગમતા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। તો હવે ગાજરના હલવામાંથી ઘી છૂટવા લાગ્યું છે અને ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે ઉપરથી કાજુ અને બદામથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો ગાજરનો હલવો।